આપ સૌને મારા ક્રાંતિકારી જોવા હું મનસુખ બિલ કટારા આપ સૌને જણાવવાનું કે આજ રોજ ભારત આદિવાસી પાર્ટી દાહોદના નેજા હેઠળ અમે સૌ ભારત આદિવાસી પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સહિત વિદ્યાર્થીઓ સાથે મળી આજ રોજ 11 વાગ્યાથી લઈને ધરણા પ્રદર્શન પર બેઠા છે। ધરણા પર બેસવાનું મુખ્ય એક જ હેતુ અને એક જ કારણ છે કે ગઈ ભરતીઓમાં ગુજરાત સરકાર દ્વારા 40% અને 60%નો જે ક્રાઇટેરિયા લાવીને જે એસટી કેટેગરીમાં આવતા તમામ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે એવું અમને જોવાઈ રહ્યું છે। ઘણા સમયથી આ મુદ્દાને લઈને અમે ગુજરાતના 27 MLA જે અમારા ટ્રાઇબલ બેલ્ટમાં આવે છે એ સાથે સહિત અમે સાંસદશ્રીઓને પણ આવેદન આપ્યા છે, એમને નિવેદન પણ કર્યા છે, પરંતુ આજ દિન સુધી આ 27 MLA કે ધારાસભ્ય એક પણ કોઈએ એવું કોઈ નિવેદન નથી આપ્યું કે એસટી કેટેગરીને આનાથી જે ન્યાય થઈ રહ્યો છે એ ન્યાય દૂર થાય। તો એ માટે અમારે અહીંયા ધરણા પર બેસવાનું થયું છે। તો હું સરકારી ભરતી માટે જે તૈયારી કરતા યુવાઓને હું કહેવા માગું છું, એમને એક સંદેશ આપવા માગું છું કે આપ જે લાઇબ્રેરીમાં જઈને જે ચોપડીઓમાં તમે મંડી રહ્યા છો, જે તમે તૈયારી કરી રહ્યા છો, જો સરકાર આવા કાયદાઓ લાવશે અને આ ક્રાઇટેરિયા જે નક્કી કરેલો છે લાવવામાં આવ્યો છે, જો એ ક્રાઇટેરિયા નહીં હટાવે તો તમે જે કંઈ મહેનત કરી રહ્યા છો, જે કંઈ તમે વાંચી રહ્યા છો, એ તમારી બધી જ મહેનત તમારી ફેલ જાય એવું અમને જોવાઈ રહ્યું છે। આવું ક્યાં સુધી ચાલતું રહેશે? અમને સરકાર આ કાયદો લાવી છે તો અમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક અમારી અનામત પણ ખતરામાં છે। જે અમને ભણવામાં કે જે શિક્ષણમાં જે અમને કંઈ અનામત આપેલી છે, તો એ અનામત આ જે ક્રાઇટેરિયો લાયા છે એનાથી અમને ખતરામાં લાગે છે। તો અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આજે અમે ધરણા માટે અહીંયા બેઠા છે, જો આ અમારે ધરણાનો મુખ્ય હેતુ એક જ છે કે આ જે તમે ક્રાઇટેરિયા લાયા છો એને તાત્કાલિક ધોરણે તમે હટાવો, એને નાબૂદ કરો। જો આવું ન થાય તો આવનાર સમયમાં અમે ગાંધીનગર CMO કચેરી પણ અહીંથી દાહોદથી ગાંધીનગર અમે પદયાત્રા કરીને પણ ત્યાં પહોંચવાના છે। સાથે દાહોદના ST OBC માઇનોરિટી સહિત તમામ સમાજને અમે કહેવા માંગીએ છીએ કે આવતીકાલે બપોરે 3 વાગ્યે આ મુદ્દા ઉપર 40% અને 60%ને રેશિયાને ધ્યાનમાં રાખીને આ જે હટાવવા બાબતે અમે આવતીકાલે બપોરે 3 વાગ્યે કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના છે આવેદન સહિત। તો આપ સૌને અમે આહવાન કરીએ છીએ કે આવતીકાલે 3 વાગ્યે આપ સૌ અહીં પધારો અને અમને સમર્થન આપો, જેથી આપણને ન્યાય મળે। જોહાર, જય ભીલ પટેલ।